કોઈને લક્ષ્મીજી પ્રાપ્ત કરવા હોય એના માટેનો આ મંત્ર છે. તતશ્ચાવિર્ભૂત સાક્ષાદ શ્રી રમા ભગવત પરા રંજયંતી દિશક કાંત્યા વિદ્યુત સૌદામની યથા. લક્ષ્મીજી પ્રગટ થયા, નારાયણને માળા ધરાવી, અને પછી ધન્વંતરી પ્રગટ થયા અમૃત કલશ લઈને. અને અમૃત કલશ લઈને જ્યાં પ્રગટ થયા એ જ વખતે અસુરો કલશ લઈને ભાગવા લાગ્યા. અને ત્યારે ભગવાન મોહિનીનું વેશ ધારણ કરીને મોહિનીનો અવતાર ભગવાને ગ્રહણ કર્યો. અસુરો પાસેથી અમૃત કલશ લઈને બધાને પંગતમાં બેસાડી દીધા અને દેવોને પહેલાં અમૃત આપવાનું શરૂ કર્યું. અને એમ કરતાં કરતાં દેવોએ અમૃત પાન કર્યું. અમૃત પૂરું થઈ ગયું. અસુરો બધા જ નારાજ થયા. અસુર અને દેવો વચ્ચે પાછો સંગ્રામ થયો, મહાયુદ્ધ થયું. અને એ યુદ્ધ એટલો મોટા પાયે થયો કે એ યુદ્ધના અંદર બલિ રાજાનો વિજય થયો. દેવતાઓની હાર થઈ ગઈ. ભલે દેવતાઓએ અમૃત પીધેલું, અમૃત પીવું એટલે મરે નહીં પણ ઇન્જર્ડ તો થાય ને, ઇન્જર્ડ તો થાય. અને બધા દેવો ઇન્જર્ડ થયા. પાછા અસુરોનો વિજય થયો અને બલિ રાજા પુનઃ ત્રિલોકના, એટલે પેલું કહેવાય ને સરકાર બચાવી લીધી. ત્રિલોકના રાજા તો એ રહ્યા, ભલે દેવોએ અમૃત પી લીધું. અને પછી અદિતિના મનમાં બહુ જ હવે પશ્ચાતાપ થઈ રહ્યો છે કે મારા દેવોનું હવે કંઈક હિત થાય. અને એટલે જ એમને કશ્યપજીને વિનંતી કરી, હે પ્રભુ, પ્રભુ આપણા ત્યાં પ્રગટ થાય, એવી સંતાન થાય કે જેના માધ્યમથી પુનઃ દેવો ને ત્રિલોકની પ્રાપ્તિ થાય, પાછા સરકારમાં આવે. કશ્યપ મુનિ અહીંયા બહુ સુંદર એક અનુષ્ઠાન બતાડ્યું છે. ઘણા લોકોને સંતાન થતી નથી, અને સંતાન ન થતી હોય તો એના માટેનું ભાગવતના અંદર કશ્યપ મુનિ દ્વારા બતાડેલું અનુષ્ઠાન જે બ્રહ્માજી દ્વારા પ્રાપ્ત થયું છે એનું નામ છે પયોવ્રત. આ પયોવ્રત કરવાથી એવું કહેવાય છે, અગર શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો સંતાનની પ્રાપ્તિ થાય. ફાલ્ગુન માસના શુક્લ પક્ષના અંદર 12 દિવસ સુધી કેવલ દૂધ પીને સાત્વિક વિચારો રાખીને પ્રભુનું આરાધન કરવામાં આવે. અને અમાવસ્યા આવે, શુક્લ પક્ષ પછી પૂનમ, અને પછી જે અમાવસ્યા આવે ત્યારે સુવર દ્વારા ખોદેલી માટીને પોતાના શરીર પર રગડીને તીર્થના અંદર સ્નાન કરવામાં આવે અને એ રીતે વ્રતને પરિપૂર્ણ કરવામાં આવે તો પ્રભુની કૃપાથી એને સંતાન પ્રાપ્તિ થાય છે, એવું ભાગવતકાર કહે છે. પયોવ્રત અદિતિએ આ અનુષ્ઠાન કર્યું છે પયોવ્રતનું. અને અદિતિના ત્યાં સાક્ષાત ભગવાન વામનજીનું પ્રાગટ્ય થયું છે. બોલો વામન ભગવાન કી જય. સૂર્ય એમને ગાયત્રીનો ઉપદેશ આપ્યો, બૃહસ્પતિએ યજ્ઞોપવિત આપ્યા, કશ્યપજીએ મેખલા પ્રદાન કરી છે, પૃથ્વીએ મૃગચર્મ પ્રદાન કર્યું, ચંદ્રમાએ બ્રહ્મચારીનો દંડ પ્રદાન કર્યો, અદિતિએ કોપિન કટિવસ્ત્ર, આકાશ દેવતાએ છત્ર, બ્રહ્માજીએ કમંડલ આ પ્રદાન કર્યું છે. અને બલિ રાજાના દરબારમાં વામનજી પધારે છે. બલિરાજાએ વામનજીનું ભાવપૂર્વક સ્વાગત કર્યું છે. જ્યાં વામનજી પધાર્યા તેજોમય એમનું આખું મુખારવિંદ ચરણ પ્રક્ષાલન કર્યા છે. मेरे अहोभाग्य के आप आज मेरे यह यज्ञ के पूर्णाहुति के दिन पधारे हो. બહુ બધી એમાં આખી એક સૂચિ આપેલી છે કે શું શું બલિરાજા કહે છે, હું આ આપી દઉં, આ આપી દઉં, આ આપી દઉં, સામેથી જ કહેવા લાગ્યા.
પ્રભુએ 3 પગલાં પૃથ્વી માંગી, સંકલ્પ કર્યો. શુક્રાચાર્યજીએ બલિરાજાને કહ્યું કે રાજા थोड़ा धैर्य रखो, ये नारायण लगते हैं और ये नारायण ऐसा ना हो कि तुम्हारा सब कुछ हर ले और तुम्हारे पास कुछ न रहे. શુક્રાચાર્યજીનું બલિરાજાએ એક ન સાંભળ્યું. વામનજીને વચન આપ્યું અને ધીરે ધીરે વામનજી વિરાટ બન્યા. એક પગલામાં સંપૂર્ણ પૃથ્વી માપી લીધી, બીજા પગલામાં ત્રિલોક માપી લીધું. દેવોએ બ્રહ્માજી સહિત અભિષેક કર્યું. ગંગાજી પ્રગટ થવા લાગ્યા. ચરણોદક એ ગંગાજી છે. અને ત્રીજું ચરણ ભગવાન ક્યાં પધરાવે? બલિ કે છે મારા મસ્તક પર પધરાવે. બલિનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અષ્ટમ સ્કંદના અંદર મત્સ્યાવતારની કથા આવે છે. પ્રલય સમયે જ્યારે બ્રહ્માજીને ઊંઘ આવવા લાગી તે વખતે હયગ્રીવ નામનો એક અસુર બ્રહ્માજીમાંથી નીકળેલા બધા વેદોને ચોરી ગયો અને નીચેના લોકોમાં લઈ ગયો. સત્યવ્રત એકવાર તર્પણ કરી રહ્યા હતા નદી કાંઠે, અને એ વખતે એમના કમંડલુમાં એક નાની માછલી આવી ગઈ. માછલીને પાછી એ નદીમાં પધરાવતા હતા. એ રડવા લાગી, કહેવા લાગી મને અહીંયા બધા જલચરો ખાઈ જશે, મારા પર દયા કરો, તમારા ઘરે લઈ જાઓ. કમંડલુમાંથી એ માછલીને ઘરે લઈ આવ્યા. થોડા સમયમાં એ માછલી મોટી થવા લાગી. કમંડલું આખું ભરાઈ ગયું. કહેવા લાગી મને બીજો કોઈ મોટી સ્થાનમાં મારી વ્યવસ્થા કરો. હજી મોટા પાત્રમાં માછલી પધરાવી, વળી મોટી થઈ ગઈ. હજી મોટી થવા લાગી. હજી મોટા પાત્રમાં પધરાવી, હજી મોટી થવા લાગી. એક સરોવરમાં પધરાવી આવ્યા. સરોવરમાં પણ એકદમ મોટી થઈ ગઈ માછલી. આખા સરોવરને ઘેરી લીધું. હજી મોટા સરોવરમાં લઈ ગયા, હજી મોટા સરોવરમાં લઈ ગયા. માછલી મોટી થતી જાય, મોટી થતી જાય, મોટી થતી જાય. સમુદ્રમાં લઈ ગયા. અને જ્યારે સમુદ્રમાં છોડે છે ત્યારે પાછી માછલી કહે છે કે અરે મને આ બધા જલચરો ખાઈ જશે. સત્યવ્રતજી મુસ્કુરાવા લાગ્યા. આપ કોઈ સામાન્ય નહીં હો, आप तो नारायण लगते हो और आप ये मेरी मजाक कर रहे हो कि आपको कोई खा जाएगा. आपने जो ये विराट स्वरूप धारण किया है, बताइए आपकी क्या आज्ञा है. અને ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે 7 દિવસ પછી પ્રલય આવશે. આખી પૃથ્વી સમુદ્રમાં ડૂબી જશે. આખું ત્રિલોક સમુદ્રમાં ડૂબવા લાગશે. અને એ વખતે તમે બધા જ બીજ લઈને, સૂક્ષ્મ શરીરો લઈને, સપ્ત બ્રહ્મર્ષિઓને લઈને એક નૌકા તમારા પાસે આવશે. એમાં બેસી જજો અને તમારી નૌકા ડૂબશે નહીં. આખી પૃથ્વી ડૂબી જશે પણ તમે નહીં ડૂબો. અને તે વખતે હું આ જ સ્વરૂપે તમારા પાસે આવીશ. મારા શિંગથી વસુકી નાગને બાંધજો. વસુકી નાગથી મારા શિંગને નાવડીને બાંધજો. અને એવું જ બન્યું કે જ્યારે પ્રલય આવ્યું, નૌકા આવી, બધા બેઠા અને પછી મત્સ્ય ભગવાન પધાર્યા છે. નાવ બંધાઈ છે. અને તે વખતે ભગવાને મત્સ્ય સ્વરૂપે તત્વજ્ઞાન, આત્મબોધ એ સત્યવ્રતજીને એમને કરાવડાવ્યું. અને એવું કહેવામાં આવ્યું કે આ પ્રસંગને જે શ્રવણ કરે છે, આ મત્સ્યાવતારની કથાને જે શ્રવણ કરે છે, એના સર્વ સંકલ્પો એ પૂરા થાય છે. અવતારો હરેર્યોયમ કીર્તયેદન્વહન્નર સંકલ્પાસ્તસ્ય સિદ્ધ્યંતિ સયાતિ પરમાંગતિમ. આ મત્સ્યાવતારની કથાને જે શ્રવણ કર્યો, તમારા કદાચ કોઈ સંકલ્પો પૂરા ન થતા હોય તો મત્સ્યાવતારની કથાને શ્રવણ કરજો. શ્રીમદ ભાગવતજીના અંદર બહુ સુંદર વર્ણન છે. અને આ કથાને વારંવાર શ્રવણ કરવાથી તમારા સંકલ્પોને બળ મળે છે.
સંકલ્પાસ્તસ્ય સિદ્ધ્યંતિ સયાતિ પરમાંગતે. અષ્ટમ સ્કંદને પ્રણામ કરીને નવમ સ્કંદના અંદર આપણે પ્રવેશ કરીએ. રાજા અંબરીશજી, નભાગ નંદન અંબરીશ એકાદશીનું અનુષ્ઠાન લઈને તપ કરી રહ્યા છે. એકાદશીના ખૂબ લાભ છે, એકાદશીના ખૂબ ફાયદા છે. એકાદશી એ ધન્ય એકાદશી છે અને રાજા અંબરીશે આ એકાદશીનું વાર્ષિક અનુષ્ઠાન કર્યું. કેટલા લોકો એકાદશી કરે છે? નથી કરતા? નથી કરતા હાથ ઊંચો કરે. એ ફરાળવાળા કેટલા છે? ફરાળ બટાકા, સાબુદાણા, મોરૈયું અને ફલહારવાળા કેટલા છે? ફલ આહાર. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે, એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અંબરીશ રાજા એમના પાસે સપ્તદ્વીપ છે, સપ્તદ્વીપના રાજા છે અને એકાદશીના અનુષ્ઠાનના સમાપ્તિના દિવસે એમને 60 કરોડ ગૌદાન કર્યું છે. 60 કરોડ ગાયોને એમના શિંગ સોનાથી મળવ્યા અને એવી ગાયોનું એમને દાન કર્યું. કદાચ આટલું મોટું દાન કોઈએ ન કર્યું હોય. 60 કરોડ ગાયોનું દાન. દ્વારકાધીશજીમાં એમની ખૂબ આસક્તિ, કાર્યભાર એમને બધાને સોંપી દીધેલું. દિવસ રાત દ્વારકાધીશજીની સેવા કરે. આટલો વૈભવ, આટલી સંપત્તિ હોવા છતાંય ભક્તિ કરવાનું છોડતા નથી. અંબરીશ રાજા આપણને શીખવાડે છે ધન સંપત્તિ, યશ, કીર્તિ બધું જ આપણને પ્રાપ્ત થઈ જાય, પણ ભક્તિ કરવાનું ભૂલતા નહીં. ભક્તિ આપણી અનમોલ સંપત્તિ છે. સાચો ધનવાન એ છે જેના પાસે ભક્તિ છે. એકાદશી વ્રતના પૂર્ણાહુતિએ દુર્વાસા મુનિ આવ્યા અને સ્નાન આદિ કરવા ગયા. એટલી વારમાં બારસ પૂરી થઈ રહી હતી, ત્રયોદશી બેસવા જતી હતી અને એ વખતે બ્રાહ્મણોની સલાહથી એમને જલપાન કર્યું. અન્ન ન લીધું કહેવાય, પણ છતાંય પારણા કરી લીધા. દુર્વાસાને ખબર પડી, શ્રાપ આપ્યું. કૃત્યા છોડી ભગવાનનું સુદર્શન ચક્ર એ અમરીશજીના પડખે આવીને ઊભું રહી ગયું. ये एकादशी की महत्ता है. एकादशी के साधन की सिद्धि है. पुरुषोत्तम भगवान की भक्ति से जो पुरुषोत्तम प्रसन्न हुए, भक्तों की रक्षा करते हैं.
જેણે એકાદશીના વ્રત કીધા છે, જેણે એકાદશીના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધા છે, એના 5 પદાર્થ સીધા છે. તેને પ્રભુએ પોતાના કરી લીધા છે, તેને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. દુર્વાસા મુનિ ભાગતા ભાગતા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે મારું કામ નથી સુદર્શન ચક્રને શાંત કરવું. શિવજી પાસે ગયા. શિવજી કે મારું પણ કામ નથી. નારાયણ પાસે ગયા. નારાયણ કે હું પણ ભક્તના અધીન છું, તમે પાછા ભક્ત પાસે જાઓ. ભક્તોનો મારા પ્રતિનો રાગ અને મારો એમના પ્રતિનો રાગ, ભક્તોની સેવા અંગીકાર કર્યા સિવાય મને બીજા કશામાં રસ નથી. મદન્ય તે ન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. આ ભગવાનનો વૈરાગ ધર્મ છે. અને જ્યારે દુર્વાસાને થયું કે નારાયણના સુદર્શન ચક્ર પણ અગર ભક્તના વશમાં છે તો મારે પાછું અમરીશજી પાસે જવું પડશે. અમરીશજી પાસે ગયા અને ત્યારે અમરીશજીએ સુદર્શન ચક્રને પ્રાર્થના કરી. 1 વર્ષ સુધી ભૂખ્યા તરસ્યા બેઠા રહ્યા દુર્વાસા મુનિની રાહ જોઈને. આવા પવિત્ર અમરીશ મુનિ, અમરીશ ભક્ત. અને સુદર્શન ચક્ર શાંત થયા. એકાદશીનું વિશેષ મહત્વ છે. ભગવાન રામનું ચરિત્ર જે સૌને શાંતિ આપનારું છે. ભગવાન રામનું ચરિત્ર એ સૌના જીવનના અંદર પ્રેરક છે. કષ્ટોના વચ્ચે પણ મુસ્કુરાતા કેમ રહેવું એ ભગવાન રામ શીખવાડે છે. મનુષ્યના જીવનના અંદર દુઃખ આવશે જ, અને ભગવાન પોતે એ દુઃખને ભોગવીને આપણને શિક્ષા આપે છે કે મારા જેવા રાજાએ પણ અગર વનવાસ કરવો પડે, સીતાજીને પણ અગર આટલું કષ્ટ ભોગવવું પડે તો હે મનુષ્ય તુમ કौन सी खेत की मूली हो. जन्म मरण जस अपजस विधि हाथ. ये जन्म मरण जस अपजस लाभ व्यय ये सब विधि के हाथ में है. રામ ભગવાને પોતાના જીવન ચરિત્રમાંથી આપણને ઘણું બધું શીખવ્યું. ખટ્વાંગા દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માत् પૃથુશ્રવા અજસ્તતો મહારાજસ્તસ્માत् દશરથો ભવત તસ્યાપી ભગવાનેશ સાક્ષાત બ્રહ્મયો હરિઃ અંશાંશેન ચતુર્ધાગાત પુત્રત્વં પ્રાર્થિતઃ સુરૈઃ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ઇતિ સંજ્ઞયા. રામ લક્ષ્મણ અને ભરત શત્રુઘ્ન એમનું મંગલ પ્રાગટ્ય થયું. બોલો રામ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય તારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. કંદર્પયા ગણિતયામિત છવિનવ નીલ નીરદ સુંદરમ પટપીત માનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ. શિર કિરીટ કુંડળ તિલક ચાર ઉદાર અંગ વિભૂષણમ. આજાનુ ભુજ સર ચાપ દર સંગ્રામ જીત કર દૂષણમ.
ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ વજમન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજર. શ્રી રામ ભગવાનના ચરિત્રને પ્રણામ કરીને, नवम स्कंद ने प्रणाम करीने आइए हम दशम स्कंद के अंदर प्रवेश करते हैं. दशम स्कंद ए भगवान श्री कृष्णनु हृदय छे. दशम स्कंद में भगवाने निरोध लीला करी छे. भगवाननी सुंदर लीलाओना माध्यमथी भक्तोना बधा ज प्रकारना प्रपंचनी निवृत्ति थाय, विस्मृति थाय अने एमनुं चित्त भगवान में लागी जाए ते प्रकारनी लीला भगवाने दशम स्कंदना अंदर करी छे. कथितो वंश विस्तारो भवता सोम सूर्ययो राज्ञां चोभयवंश्यानां चरितं परमाद्भुतम्. यदोश्च धर्मशीलस्य नितरां मुनिसत्तमं तत्रांशेनावतीर्णस्य विष्णोर्वीर्याणि शंसः. यदोश्च धर्मशीलस्य, यदु कौन है? धर्मशील है. અને મહાપ્રભુજીએ સુબોધનીજીના અંદર આજ્ઞા કરી, યદોહો પિતુઃ આદેશ ઉલ્લંઘનાત અધર્મ પરત્વેન કથનમ અયુક્તત્વમ આશંક્ય. મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના ગુણાર્થોને સુબોધનીજીના અંદર બહુ સુંદર રીતે પ્રગટ કર્યા છે, જે કદાચ કોઈએ એવી વ્યાખ્યાઓ ન કરી હોય એવી મહાપ્રભુજી કરી છે. અને મહાપ્રભુજીનું પ્રાગટ્ય પણ શ્રીમદ ભાગવત માટે થયું છે. અને એટલે જ મહાપ્રભુજીને ભાગવત ખૂબ વાલું. પ્રથમ સ્કંદના સુબોધનીજીના અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, અર્થમ તસ્ય વિવેચિતુમ નૈ વિભુર વૈશ્વાનરાદ વાક્પતે રન્યસ્તત્ર વિધાય માનુષતનુ મામ વ્યાસવત શ્રીપતે દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર યસ્માદતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુદા વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયા. આ ગૂઢાર્થોને શ્રીમદ ભાગવતના પ્રગટ કરવા માટે મારું પ્રાગટ્ય થયું છે. ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુદા વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયા. શ્રી ભાગવત ગુણાર્થ પ્રકાશન પરાયણ. તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહીંયા યદોશ્ચ ધર્મશીલસ્ય, ધર્મશીલ યદુને એટલે કયા? કારણ કે યદુના પિતાએ યદુ પાસેથી પોતાની જવાની માંગી અને કહ્યું કે તારી જવાની મને આપ. એ જવાની ભોગ ભોગવવા માટે માંગી હતી, એટલે યદુએ ના પાડી. યદોહો પિતુઃ આદેશ ઉલ્લંઘનાત. પિતાની આજ્ઞા ન માની. પિતાની આજ્ઞા ધર્મપૂર્ણ હોય તો મનાય, પિતાની આજ્ઞા અધર્મપૂર્ણ હોય તો ન મનાય. અને આજ્ઞા ન માનવું એ પણ ધર્મ છે. આજ્ઞા માનવું પણ ધર્મ છે, પણ અધર્મયુક્ત આજ્ઞા ન માનવું એ પણ ધર્મ છે. અને એટલે જ યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ. સ્વપ્ને પણ જેના અંદર કોઈ પણ પ્રકારનો ખોટો વિચાર પેદા થતો નથી એ નિતરામ મુનિ સત્ય. પરીક્ષિત રાજા શુકદેવજીને કહે છે, સૂર્યને ચંદ્રવંશના રાજાઓની કથા આપણે બહુ સુંદર રીતે સંભળાવી. હવે યદુવંશના અંદર જે ભગવાન પ્રગટ થયા એમના ચરિત્રોનું
મને રસપાન કરાવો. અને શુકદેવજી મહારાજમાં શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે દશમ સ્કંદની જ્યારે કથા શરૂ થાય છે ત્યારે શુકદેવજી મહારાજમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે. એટલે દશમ સ્કંદના કથાકાર એ શુકદેવજી નથી, ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. અને કૃષ્ણ પોતે કથા કરે છે એટલે આખા દશમ સ્કંદના અંદર કોઈ જગ્યાએ રાધાજીનું નામ નથી. જેમનામાં ખૂબ પ્રેમ હોય એનું નામ ન લેવાય, इसलिए दशम स्कंद में कहीं भी राधा जी का नाम नहीं. सांकेतिक रूप से है लेकिन नाम नहीं है. पृथ्वी देवी पर भार वध्यो. पृथ्वी गायનું રૂપ લઈને બ્રહ્માજી પાસે ગઈ, વિનંતી કરી, ખૂબ પાપ વધ્યું છે, આપ શ્રી હરિને કહો અવતાર ગ્રહણ કરે. ખૂબ પાપ વધે એટલે પછી ભગવાન પ્રગટ થાય. બ્રહ્માજી ભગવાન નારાયણ પાસે પધાર્યા, નારાયણને વિનંતી કરી, હે પ્રભુ આપ અવતાર ગ્રહણ કરો. ભગવાને બ્રહ્માજીને જણાવ્યું, બધા જ દેવ દેવાંગનાઓને કો ભૂતલ પર જઈને પ્રગટ થાય. વસુદેવના ગૃહે હું સાક્ષાત પ્રગટ થઈશ. પૃથ્વી દેવી પ્રસન્ન થયા, अब प्रभु का प्रागट्य होने वाला है. देवकी जी ना लग्न सुनिश्चित थया वसुदेव जी साथे અને શુભ લગ્ન સંપન્ન થયા પછી કંસ પોતે રથ હાંકીને જતો હોય છે. આકાશવાણી થઈ, પથિ પ્રગ્રહીણમ કંસમા ભાષા શરીરવાક ત્વસ્ત્યાષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુદઃ. તું જેને આટલા પ્રેમથી આંકીને લઈ જઈ રહ્યો છે કંસ, એનો જ અષ્ટમ ગર્ભ એ તારા મૃત્યુનું કારણ બનશે. આ હજી તો આકાશવાણી પૂરી થઈ અને એ જ વખતે દેવકીજીના વાળ પકડીને તલવાર લીધી, મારવા ગયો કંસ. અને ત્યારે વસુદેવજીએ કંસનો હાથ પકડ્યો છે. અરે કંસ, આઠમો તને મારશે ને, દેવકી તો તને નથી મારવાની ને. શું કામ? દેવકીને તારી બહેનને મારીને આ પાપનો તારા માથે ચઢાવે છે. કંસના અંદર 10,000 હાથીઓની શક્તિ છે. અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે વસુદેવજીમાં આટલી તાકાત ક્યાંથી આવી ગઈ કે કંસનો હાથ પકડી શકે અને એને રોકી શકે. તે વખતે વસુદેવજીમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે અને ભગવાન શ્રી કૃષ્ણની શક્તિથી એ કંસનો હાથ રોકાયો છે. કંસ માની ગયો. વસુદેવજી વિશુદ્ધ સત્વમ છે, એમની વાણી પર વિશ્વાસ કરાય. જેટલા બાળકો થશે તને આપી દઈશ, પણ તું દેવકીને છોડી દે. કારાગૃહના અંદર દેવકી વસુદેવજીને બંદી બનાવવામાં આવ્યા. પહેલો પુત્ર કીર્તિમાન કંસ પાસે લઈ જવામાં આવ્યો. પ્રતિયાતુ કુમારોયમ, પ્રતિયાતુ કુમારોયમ. કુમાર અવસ્થા એટલે 4-5 વર્ષની અવસ્થા. યાતુ આંગળી પકડીને લઈ ગયા અને કંસે કીધું આને પાછા લઈ જાઓ. જેમ આંગળી પકડીને લાવેલા આંગળી પકડીને પાછા લઈ જાઓ. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કીધું કે પેલું બાળક જન્મે તરત કંસ પાસે લઈ ગયા. અને આપણે સિરિયલોમાં જોઈએ કે આમ પગ પકડીને આમ ઊંચું કરીને પથ્થર પણ આમ ધડામ કરીને બાળકને ફેંકે અને પેલું બાળક મરી જાય. કુમાર શબ્દ એ 4 કે 5 વર્ષના બાળક માટે વપરાય છે, એ શિશુ માટે નથી વપરાતું. શિશુને કુમાર ન કહેવાય. પ્રતિયાતુ, જેમ આંગળી પકડીને લાવ્યા એમ પાછા લઈ જાઓ. આ ભાગવતના ગુણાર્થોને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. એમ કરતા કરતા બધા જ બાળકોને માફી આપી દીધી. 8મા દાઉજી પધાર્યા અને ભગવાને યોગ માયાના દ્વારા સંકર્ષણ કર્યું. યોગ માયાને આજ્ઞા કરી કે રોહિણીજીના ગર્ભના અંદર દાઉજીને પધરાવો, જે વસુદેવજીના બીજા પત્ની છે. યોગ માયાએ કીધું મને કંઈક પ્રાપ્તિ થશે કે નહીં આ કામ કરવા બદલ. એટલે ભગવાને વરદાન આપ્યું કે જુદા જુદા માતાજીઓના રૂપમાં કલયુગમાં તારી ખૂબ પ્રસિદ્ધિ થશે. અને એટલી બધી તારી પ્રસિદ્ધિ થશે કે તારા ગોળ ગોળ લોકો ફરવા લાગશે. અને એટલે જ આપણે જોઈએ છે કે ગરબાના અંદર
માતાજીને વચ્ચે પધરાવીને જે હિલોડે લોકો ચડે છે અને જે ગરબા લોકો કરતા હોય છે, આ ભગવાન કૃષ્ણએ યોગ માયાને વરદાન આપ્યું છે કે કલયુગમાં તને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે અને ખૂબ તને કીર્તિ પ્રાપ્ત થશે અને જુદા જુદા પ્રકારના માતાજીઓના નામ પણ આપવામાં આવ્યા છે. એ નામોથી તું પ્રસિદ્ધ બનશે. યોગ માયાએ ભગવાનનું આ કાર્ય પરિપૂર્ણ કર્યું છે. ભગવાને યોગ માયાને કીધું, તારે ગોકુળના અંદર દીકરી તરીકે જન્મવાનું છે. હું વસુદેવજીના ત્યાં દીકરા તરીકે જન્મીશ. હું રાતોરાત મથુરાથી ગોકુળ આવીશ. તું રાતોરાત ગોકુળથી મથુરા આવશે. હું રાતોરાત મથુરાથી ગોકુળ આવીને સવારે માખણ મિશ્રી ખાઈશ. તું રાતોરાત ગોકુળથી મથુરા આવીને કંસનો માર ખાશે. હે પ્રભુ, તમારા માટે હું માર ખાવા પણ તૈયાર છું. તો સપ્તમ ગર્ભ એ દાઉજીનું, જેનું સંકર્ષણ કરવામાં આવ્યું, હવે અષ્ટમ ગર્ભ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ દેવકીજીના ગર્ભમાં નથી પધારતા. ભગવાન એ યોનિમાંથી ન પ્રગટ થાય. ભગવાન તો અયોનિ છે. યોનિમાંથી તો સાધારણ લોકો પ્રગટ થાય. ભગવાન તો અપ્રાકૃત છે. અને એટલે જ જે ભગવાનને પ્રાકૃત માને છે એ સૌથી મોટો મૂઢ છે. અવજાનંતિ મામ મૂઢાઃ मानुषिं तनुमाश्रित. वो मूढ़ है जो मुझे मनुष्य के रूप में देखता है. પરમાત્મા અયોનિ છે. રિપ્રોડક્ટિવ સિસ્ટમમાંથી બહાર ન નીકળે પણ સ્વયંભૂ પ્રગટ થાય. અને જ્યારે સાતમા ગર્ભમાં દાઉજી ગર્ભમાંથી પધારી ગયા અને જ્યારે કંસને ખબર પડી, તે જ વખતે દેવકીજી વસુદેવજીના હાથ પગ બાંધી દીધા છે કે આઠમો ગર્ભ જ પેદા ના થઈ શકે. પણ ભગવાન તો ગર્ભમાં આવવાના નથી, કંસને ખબર નથી. દેવકીજી વસુદેવજી પ્રભુનું ધ્યાન ધરીને વિરાજમાન છે. એ શ્યામ સુંદરના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરી રહ્યા છે. આइए हम भी कुछ पल के लिए बस का ध्यान छोड़कर, भोजन का ध्यान छोड़कर, घर में जाना है उसका ध्यान छोड़कर, 5-6 कलाक 7 कलाक થઈ ગયા, પગ હવે દુખી રહ્યા છે, घुटने का ध्यान छोड़कर, कमर का ध्यान छोड़कर, बस थोड़ी पल कुछ देर श्री कृष्ण का ध्यान करे. देवकी जी वसुदेव जी भगवान श्री कृष्णનું ધ્યાન કરવા લાગ્યા. ટટાર બેસો એટલે થોડું કોન્સન્ટ્રેશન વધે. આમ ટટાર બેસશો ને આમ ફોકસ વધે. આમ બેસો તો જોકું આવી જશે. ધ્યાનમાં ટટાર, એલર્ટ, સ્પાઇનલ કોર્ડ સીધી. આમ આમ થશો તો ગબડી પડશો. ટટાર. પણ નીચે બેસવું તો તપ છે ભાઈ, અઘરું છે. તક્યા વગર અઘરું છે. પણ છતાંય आइए हम भाव से श्याम सुंदर को अपने हृदय में पधरा कर उनका हृदय में, हृदय रूपी मथुरा और गोकुल में उनका हम प्रागट्य करें. क्योंकि भगवान का प्रागट्य मथुरा में भी होगा, भगवान का प्रागट्य गोकुल में भी होगा. श्री वल्लभाचार्य जी महाप्रभु जी ने सुबोधनी जी में कहा, भगवान श्री कृष्ण लोक वेदातीत पुरुषोत्तम के रूप में गोकुल में प्रकट हुए और लोक वेद प्रसिद्ध पुरुषोत्तम के रूप में मथुरा में प्रकट हुए. दोनों जगह एक साथ भगवान श्री कृष्ण का प्रागट्य हुआ है और फिर दोनों कृष्ण एक हो गए. और फिर अक्रूर जी जब भगवान को लेने आते हैं तब जो मथुरा में वसुदेव जी के वहाँ प्रकट हुए कृष्ण है उनको लेकर जाते हैं, और व्रज में प्रकट हुए जो कृष्ण है वो तो व्रज में ही रहते हैं. तो गोकुल और मथुरा दोनों जगह पर भगवान श्याम सुंदर का प्रागट्य हो रहा है. आइए भाव से हम प्रभु का चिंतन करें. हे प्रभु, आप सत्यव्रत છો, आप साक्षात सत्य છો. आप જેને વચન આપો છો એને 3 વાર પાડો છો. પૂર્વ જન્મોના અંદર એ જ વસુદેવજી દેવકીજીએ ખૂબ તપ કર્યું હતું અને એમને ઈચ્છા વ્યક્ત કરી હતી કે આપ એમના પુત્ર બનો. પ્રભુ કે મારા જેવો બીજો પુત્ર તો કોઈ બની ન શકે, હું જ તમારા ત્યાં પુત્ર બનીને આવીશ. પહેલા પૃષ્ટિગર્ભ તરીકે ભગવાન દેવકી વસુદેવજી ના પૂર્વ જન્મમાં પધાર્યા.
પછી વામન બનીને જ્યારે દેવકી વસુદેવજી કશ્યપ અને અદિતિ રૂપે હતા ત્યારે ભગવાનનું વામન રૂપમાં પ્રાગટ્ય, અને હવે વસુદેવજી અને દેવકીજીના ત્યાં શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રાગટ્ય. 3 વાર ભગવાન ત્રિસત્યમ વચનોને પરિપૂર્ણ કરે છે. દેવકીજી વસુદેવજીના ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાની તૈયારી કરી રહ્યા છે. વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. દેવકીજીએ વિનંતી કરી, પ્રભુ આપ આ 4 ભુજાવાળા તો ભગવાન જેવા લાગો છો, 2 હાથવાળા બાળક બનીને મને સ્તનપાન કરાવવાનો અવસર પ્રદાન કરો. પ્રભુ ઝટથી 2 હાથવાળા બની ગયા. દેવકીજીએ ખૂબ લાડ દુલાર કર્યું, સ્તનપાન કરાવ્યું, અને પછી વસુદેવજી સુપડામાં ભગવાનને વિરાજમાન કરીને જ્યારે ભગવાન પધારે ત્યારે બધા બંધનો ખુલી ગયા. આપમેળે બંધનો ખુલવા લાગ્યા. યોગ માયાના પ્રભાવથી બધા જ મૂર્છામાં છે. વસુદેવજી નીકળી પડ્યા છે. યમુનાજીને પાર કરવાની છે. યમુનાજીએ શ્યામ સુંદરના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ધીરે ધીરે યમુનાજીનું જળ પ્રવાહ વધવા લાગ્યું. શ્યામ સુંદરની દૃષ્ટિ પડી. શ્યામ સુંદરને થયું કે આમને હું ચરણ સ્પર્શ કરાવી દઉં, નહીં તો આખા બાબાજીને ડૂબાડી દેશે. યમુનાજીને ચરણ સ્પર્શનો લાભ પ્રાપ્ત કરાવ્યો અને વસુદેવજી આગળ વધતા ગયા. ગોકુળ પહોંચ્યા. નંદરાનીના ત્યાં બાલકૃષ્ણલાલને પધરાવીને બાળકીને લઈને પાછા આવ્યા, અને જ્યાં પેલી બાળકીને લઈને પાછા આવ્યા એ જ વખતે બંધનના અંદર બંધાઈ ગયા. કંસને ખબર પડી. ખુલ્લા વાળ લઈને દોડતો દોડતો કંસ આવ્યો. બાળકીના બંને પગ પકડીને જોરથી પછાડવા ગયો. અષ્ટભુજાવાળી દેવી પ્રગટ થઈ. तुम क्या मुझे मारोगे? तुम्हारे मारने वाले तो वो गोकुल के अंदर प्रकट हो गए हैं. ગોકુળના અંદર બાલકૃષ્ણલાલ જી પ્રગટ્યા. બીજા દિવસની સવાર પડી. નંદા સુનંદાએ પ્રથમ દર્શન કર્યા, અને બધે જ જગ્યાએ ચાહુઓર આ વાતને ફેલાવા લાગી કે આજ નંદરાયજી કે વહાં લાલો ભયો, લાલો ભયો, લાલો ભયો. આખા વ્રજના અંદર નંદ મહોત્સવ થવા લાગ્યો. બધા ગોપ ગોપીજનો સુંદર પરિધાનથી સજીને લાલાના દર્શન કરવા માટે આવ્યા, અને નંદરાયજીએ આનંદ પૂર્વક એ બધું જ લૂંટાવતા ગયા અને નંદ મહોત્સવ કર્યો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી.